હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મે માસના અંતમાં તોફાની વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ થઈ શકે છે. 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહે છે. જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહે છે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે. 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે. સુરતના અલથાણમાં જૂની અદાવતમાં લોહિયાળ જંગ ખેલાયો તો અડાજણમાં પાનની દુકાન ઉધાર ન આપતા હુમલો. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારના સુમન ભાર્ગવ આવાસમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈને હિંસક ઝઘડો થયો. સુમન ભાર્ગવ આવાસના G111માં રહેતા 37 વર્ષીય સોફ્ટવેર ડેવલપર ભાવેશ ચુડાસમા રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે પોતાની ઓફિસથી કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ પોતાના બિલ્ડિંગના દાદર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અગાઉથી જ હાજર પડોશી મનોજ સોલંકી, માહી સોલંકી અને કલ્પના રાઠોડ નામના વ્યક્તિએ તેમને અટકાવ્યા. ફરિયાદ મુજબ જૂની અદાવત રાખીને કલ્પના રાઠોડે ભાવેશને પરાણે ઉભા રાખ્યા અને ત્યારબાદ માહી સોલંકીએ જાહેરમાં ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરવાનું શરૂ કર્યું. શાબ્દિક ટપાટપી બાદ મામલો બીચક્યો અને ત્રણેય આરોપીઓએ ભાવેશભાઈ પર શારીરિક હુમલો કર્યો, નખ માર્યા હતા અને તમાચા ઝીકી દીધા હતા. નીચે પાડી દઈ તેમનું ગળું દબાવી દીધું અને તેમને જીવથી મારી નાખવાની કોશિશ કરી હતી. આ ઝપાઝપીમાં ભાવેશભાઈના કપડાં ફાટી ગયા અને તેમના ગળામાં પહેરેલી તુલસી તથા રુદ્રાક્ષની માળા પણ તૂટી ગઈ. ઘટના બાદ ભયભીત થયેલા યુવાનને પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ તરફ લુખ્ખાઓ અને વેપારીઓને માર મારવો ભારે પડી ગયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં પાનના ગલ્લે 3 ગુંડાઓ પહોંચી ગયા. ઉધારમાં પાન મસાલાની પડીકી માંગી પણ દુકાનદારે ઉધાર આપવાનું ના કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને દુકાનદારને ઢોર માર માર્યો હતો. ઘટનાને પગલે અડાજણ પોલીસ હરકતમાં આવી. પોલીસે 3 પૈકી 2 ને ઝડપી સાથે દોરડા બાંધી બંને આરોપીને પોલીસ સ્થળ પર લઈ ગઈ હતી. કાયદાનું ભાન કરાવતા આરોપીઓએ 2 હાથ જોડી માફી માંગી હતી. સુરતમાં મહિલાઓ ઝઘડી પડી તો રાજકોટમાં દારૂડિયાએ બસમાં મચાવી ધમાલ. સામાન્ય બોલાચાલીમાં ઝઘડી પડી મહિલાઓ. સુરતના બેસ્તાનમાં મહિલાઓના 2 જૂથ આમને સામને આવી ગયા. કોઈ બાબતે પહેલા બોલાચાલી થઈ. મહિલાઓ પહેલા તો એવી ઝઘડી પડી કે વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. બેસ્તાનના બાલકૃષ્ણ સોસાયટીના લાકડાના ફટકા અને ઝાડુ લઈને મહિલાઓ એકબીજા પર હુમલો કર્યો. કેટલીક મહિલાઓ એકબીજાના વાળ ખેંચી અને મારતી નજરે પડી. તો વાવથરાદના હાઈવે પર વાતડાવ ચેકપોસ્ટ ઉપર પોલીસ કર્મી અને ટ્રક ચાલક વચ્ચે બબાલ થઈ. પોલીસ કર્મી દ્વારા ટ્રક ચાલકને અભદ્ર ભાષા અને હાથાપાઈ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો. રાજસ્થાન તરફથી આવતી ટ્રક અને પોલીસ કર્મી વચ્ચે અવારનવાર ચેકપોસ્ટ ઉપર બબાલ થાય છે. રાજકોટમાં ચીરતીબાજ એસટી બસને માથે લીધી હતી. જૂનાગઢ આણંદ રૂટની બસમાં જેતપુર નજીક હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યારે થયો જ્યારે બસમાં નશામાં ધૂત મુસાફરે યુવતીની છેડતી કરી, જેથી મહિલાઓ વિફરી અને નશાખોરને આડે હાથ લીધો, જેથી આરોપીને યુવતીના માતા અને બસ કંડક્ટર સાથે ઝપાઝપી કરવાની દ્રશ્યો જોવા મળ્યા. વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા જેતપુર સિટી પોલીસે કરી કાર્યવાહી. આરોપીની અટકાયત કરી હાથ ધરાઈ કાર્યવાહી. બાદમાં પોલીસ આરોપીનું સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. આ મામલે બિરજુ નામના આરોપી સામે પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. અમદાવાદમાં પુત્રવધૂના પરિવારે માત્ર 22 સેકન્ડમાં જ વેવાઈનું ઢીમ ઢાળી દીધું. 3 શખ્સોએ મારામારી કરી મોતને ઘાટ ઉતાર્યા. 3 શખ્સોએ કંઈક આ રીતે 22 સેકન્ડ સુધી ઉપરા છાપરે 36 ફટકા મારી વેવાઈનું ઢીમ ઢાળી દીધું. હચમચાવી નાખનારા અને ગુંડાગીરીના દ્રશ્યો અમદાવાદના જીવરાજ પાર્કના છે. જીવરાજ બ્રિજ નીચે 4 અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખ્સની સરા જાહેર હત્યા કરી હાહાકાર મચાવી દીધો. અંગત અદાવતમાં 52 વર્ષીય નટુભાઈ પરમાર નામના આધેડની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે નટુભાઈના પુત્રના પ્રેમ લગ્ન બાદ પુત્રવધુ રિસામણ્યા હોવાથી સાસરી પક્ષ સાથે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આ મામલે 4 દિવસ પહેલા પણ ધમકી આપવામાં આવી હતી. ગત રાત્રે 4 શખ્સોએ નટુભાઈ પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. ગંભીર હાલતમાં નટુભાઈને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મૃતક એક દુકાને ઉભા છે ત્યારે 3 શખ્સો ધોકા લઈને આવે છે અને પાછળથી માથા પર હુમલો કરી મૃતકને પાડી દે છે અને પછી 3 શખ્સો ઉપરા છાપરી ધોકા વડે હુમલો કરવા લાગે છે. મૃતક નટુભાઈ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા છે, પરંતુ કોઈ તેને બચાવવા આવતું નથી. માનવતા મરી પરવારી હોય તેમ દુકાન પર હાજર લોકો તમાશો જોઈ રહ્યા છે, પરંતુ કોઈ જીવ બચાવવા આગળ આવતું નથી. હત્યાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પરિવારજનોએ રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો. લોકોની માંગ છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને તેમના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે. હાલ આનંદનગર પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. દ્વારકા બાદ હાપા વિસ્તારમાં પણ ચાલ્યું બુલડોઝર. ગેરકાયદે દબાણો કરનારાઓના બાંધકામ પર ફરી એકવાર સૌરાષ્ટ્રમાં બુલડોઝર એક્શન શરૂ થઈ ગયું છે. દ્વારકા ભાયાવદર બાદ હવે જામનગરના હાપામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.
દ્વારકામાં તો 2 દિવસથી બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે જામનગરમાં હાપા પાસે ગરીબોના આવાસ માટે 1.20 લાખ ફૂટ જમીન દબાણ મુક્ત કરાઈ. ચૂંટણીની આચારસંહિતા અને પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું. શહેરના હાપા વિસ્તારમાં વર્ષોથી જમીન દબાવીને બેઠેલા તત્વો સામે લાલ આંખ કરી વહેલી સવારે મેગા ડિમોલિશન હાથ ધર્યું. આ ઓપરેશન હેઠળ અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. હાપા પાસે આવેલા ઇસ્કોન મંદિરની બરાબર સામેના પ્લોટમાં કામગીરી કરવામાં આવી હતી. આ સ્થળ પર કુલ 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. આ કિંમતી જમીન પર રહેણાંક નહીં પરંતુ મોટા પાયે કમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. મનપાના કાફલાએ સ્થળ પર પહોંચી 8 જેસીબી મશીન અને 6 ટ્રેક્ટર 50થી વધુ કર્મચારીઓ સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ. મનપા સિક્યુરિટી અને પીજીવીસીએલની ટીમ પણ સાથે જોડાઈ. 35 કરોડથી વધુ રકમની કિંમતી જગ્યાને ઉપયોગ હવે શહેરી ગરીબોના આવાસ બનાવવા માટે કરવામાં આવશે. આ ઓપરેશનને પગલે શહેરના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામખંભાળિયામાં આંકડાના આતંકે 13 વર્ષના માસૂમનો લીધો જીવ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા આંકલાઓનો કહેર યથાવત છે અને આ વખતે આ આતંક એક હસતા રમતા પરિવારનો ચિરાગ બુઝાવી દીધો છે. જામખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં રેરાટી મચાવી દીધી છે. માત્ર 13 વર્ષનો માસૂમ સાહિલ મહેન્દ્રભાઈ નકુમ પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલા એક રખડતા આંકલાને તેને અડફેટી લીધો હતો. આંકલાએ માસૂમ સાહિલના પેટના ભાગે શીંગડું ખૂપાવી દેતા તે ગંભીર રીતે લોહીલુહાણ થયો. લોહીલુહાણ હાલતમાં સાહિલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ કમનસીબે બધું સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. એક માસૂમ બાળકના મોતના સમાચાર વાયુકે પ્રસરતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં અવારનવાર રખડતા પશુઓ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે, છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે. ગીતા રાજ પુરોહિતને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવેલા સમાજે અમદાવાદમાં કર્યા ધરણા. અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગીતા રાજ પુરોહિત નામની મહિલાએ આત્મહત્યા કરી હતી. જો કે ઘટના 18 દિવસ બાદ આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર મેદાને ઉતર્યો. ગીતાના પરિવારજનો રાજસ્થાનથી આવેલા સમાજના લોકો ગીતાની ન્યાય અપાવવા માંગ સાથે શહેરના વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણા પર ઉતર્યા. પોલીસ સામે ઉગ્ર દેખાવ કર્યા હતા. મહિલાના ફોટા સાથે પુરોહિત સમાજના લોકોએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા. આ લોકોએ ગીતાનો પતિ પોલીસ કર્મચારી હોવાથી પોલીસે તેને બચાવતી હોવાના આરોપ લગાવ્યા. ગીતા રાજ પુરોહિતના સમાજની માંગ છે કે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય. ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી. જામખંભાળિયાથી નકલી દૂધ પનીરનું કૌભાંડ ઝડપાયું.